જય સ્વામિનારાયણ. SGIS ઓનલાઈન ગુરુકુળની અંદર આપનું સ્વાગત છે. હું ભાયાવદરથી શેલડિયા સાહેબ. આજે તમને બીજો એક ટોપિક વ્યાકરણની અંદર જે નિપાત છે, જે ભારવાચક શબ્દ કહેવામાં આવે, જે શબ્દની અંદર વાક્યની અંદર મૂકવામાં આવે છે, તો એના કારણે વાક્ય છે એ ભારવાળું બને છે. તો એવો પ્રકાર આજે આપણે શીખવા જઈ રહ્યા છે. નિપાત એટલે કે ભારવાચક શબ્દ. વાક્ય છે, વાક્યની અંદર વજન વધારવાનું કામ કરે છે. તમે મારી ઘરે આવજો, એની જગ્યાએ જો આપણે બોલીએ કે તમે જ મારી ઘરે આવજો, તો એ વાક્યની અંદર ભાર છે એ વધી જાય છે. તો એ નિપાતના આપણે આજે શીખવાનો છે. નિપાતના 4 પ્રકાર છે: ભારવાચક નિપાત, સીમાવાચક નિપાત, વિનયવાચક નિપાત, પ્રકીર્ણ અથવા તો લટકણીય વાચક નિપાત. હવે આને આપણે એક સરસ મજાના ઉદાહરણ દ્વારા આપણે જોઈએ. તમારા માટે એક પહેલેથી જ વાક્ય લખી રાખ્યું છે. તમે જ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છો. હું તમને ભારપૂર્વક કહીશ કે ફક્ત સમયની સીમાને ઓળંગી તથા ગુરુજીની વાત વિનયથી સાંભળીને વધુમાં વધુ મહેનત કરીને લટકામાં વધુ સારા ગુણ લાવશો ને મિત્રો. આ વાક્ય છે. આ વાક્યની અંદર આપણે 4 નિપાત છે, નિપાતને જોવાના છે. સાથેના ઉદાહરણો પણ આ વાક્યની અંદર જોવાના છે. પહેલો પ્રકાર છે એ પ્રકાર ભારવાચક. તો અહીંયા આપણે ભારવાચક નિપાત છે આપી દીધો છે. એનો જે પ્રત્યય છે એ પ્રત્યય આવે જો. ભારવાચક નિપાત છે એ નિપાતની અંદર જો પ્રત્યય આવે છે. ત્યાર પછી ભારપૂર્વક કહીશ કે ફક્ત સમયની સીમાને. બીજો નિપાતનો પ્રકાર છે સીમાવાચક નિપાત. તો સીમાવાચક નિપાત છે એનો પ્રત્યય છે ફક્ત. તો ફક્ત તમે જેવા વિદ્યાર્થીઓ છો કે જે સારામાં સારા માર્ક્સ લઈ આવી શકો એમ છો. ત્યાર પછી ઓળંગી તથા ગુરુજીની વાત વિનયથી સાંભળીને. વિનયવાચક ત્રીજો પ્રકાર છે. તો તમારે વિનયથી ગુરુજીની વાત છે સાંભળવાની છે. અહીંયા ગુરુની જગ્યાએ જી વાપરવામાં આવ્યો છે. એટલે કે જે વિનયવાચક નિપાત છે એની અંદર જી પ્રત્યય લાગે છે. આગળ જોઈએ, વધુ મહેનત કરીને લટકામાં વધુ સારા ગુણ લાવશો ને. તો અહીં આપણે જોઈએ છે કે લટકા, આગળ આપણે વાત કરી હતી, પ્રકારો જોયા હતા ત્યારે કે ભાઈ લટકણીય રૂપ નિપાત અથવા તો એને પ્રકીર્ણ નિપાત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો લટકણીય રૂપ નિપાત છે એ નિપાતનો પ્રત્યય ને છે. તો અહીં આપણે 4 ફરીથી આપણે રિવિઝન કરી લે. તમે જો, તો ભારવાચક નિપાત છે એનો પ્રત્યય છે. તમે જ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છો. બરાબર ને 10મા વાળા મિત્રો? હું તમને ભારપૂર્વક કહીશ કે ફક્ત સમયની સીમાને. સીમાવાચક નિપાત છે એનો પ્રત્યય છે ફક્ત. ઓળંગી તથા ગુરુજીની વાત વિનયથી સાંભળીને. તો વિનયવાચક નિપાત છે એનો પ્રત્યય છે જી. વધુમાં વધુ મહેનત કરીને લટકામાં વધુ સારા ગુણ લાવશો ને. એટલે કે લટકણીય વાચક પ્રકીર્ણ નિપાત છે એનો પ્રત્યય છે ને. તો આ વાક્ય છે, આ વાક્યને તમારે બરાબર મગજની અંદર બેસાડવાનું છે અને સારી રીતે નિપાત છે 1 માર્કની અંદર આપણે પાસ કરી શકીએ, સારા માર્ક્સ આની અંદર મેળવી શકીએ. એ માટે આપણે પ્રયાસો કરવાના છે. સાથે સાથે ગુરુજીની વાતો પણ સાંભળવાની છે. તો આવા જ અવનવા વિડીયો જોવા હો તો આ ઓનલાઈન યુટ્યુબ ચેનલની અંદર આપ જોડાઈને રહેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.